બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી જય અંબે તિથિ યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 30 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું છે। આ પહેલ માતાજીએ આપેલું માતાજીને અર્પણના ભાવ સાથે શરૂ કરવામાં આવ્યું છે। આ દાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ 27 કરોડ ને 50 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે। રિલાયન્સ આગામી 5 વર્ષ માટે આ યોજનાનો મુખ્ય દાતા બન્યા છે। આ ઉપરાંત એક ભક્ત દ્વારા 52 લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે। અંબિકા ભોજનાલય ખાતે એક દિવસની જય અંબે તિથિ યોજના માટે 1,51,000 રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાજર રહેલા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મંદિર ટ્રસ્ટની આ નવી તિથિ યોજનાને લોકો અને દાતાઓ દ્વારા ખૂબ વખાણવામાં આવી રહ્યું છે। અંબાજી ટ્રસ્ટ દ્વારા 1962 થી ભોજનાલય ચાલે છે અને જ્યારથી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજથી આ જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી છે। 22 જાન્યુઆરી 2024 થી અત્યાર સુધી 45 લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દ્વારા નિઃશુલ્ક ભોજનની સેવા આપવામાં આવેલી છે। ત્યારે અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજનાની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે। આજે આ યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે। ખાસ કરીને તમામ જે દાતાઓ છે તેમનું આજે અંબાજી ટ્રસ્ટ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને 5 વર્ષની સેવા પેટે 27 કરોડ 50 લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે।